निवेदन कर रहा हूं हमारे बीच में उपस्थित प्रजापति हीनाबेन अमराजी वड़ादर, आप बीए फर्स्ट ईयर के स्टूडेंट्स हैं। आप समाज के लिए कुछ शब्द बोलना चाहती है, एक बार तालियां बजाओ इस बालिका के लिए जोरदार। प्रजापति हीनाबेन अमराजी वड़ादर, बीए फर्स्ट ईयर की आप छात्रा हैं, आप समाज को संबोधित कर रही है। मोस्ट वेलकम। नमस्कार, અહીં ઉપસ્થિત સૌનું હું સ્વાગત કરું છું। માનનીય મુખ્ય અતિથિ આદરણીય શ્રી દસપટ્ટી પ્રજાપતિ સમાજ અધ્યક્ષ શ્રી વિરાજી જાજપરા, અધ્યક્ષ શ્રી અંબાલાલજી કુંડળવાડ, રાણીવાડાના અધ્યક્ષ શ્રી પ્રહલાદજી જાજપરા, ડીસા મંડળના અધ્યક્ષ શ્રી પ્રહલાદજી રેડવાડ, થરાદ મંડળના અધ્યક્ષ શ્રી દરગાજી મેરણિયા, મુંબઈ મંડળના અધ્યક્ષ શ્રી અર્ચનજી કુંડળવાડ તથા સાચોર મંડળના અધ્યક્ષ શ્રી પ્રભુજી આટવા, આવેલ મહેમાનોનું હું પ્રજાપતિ હીનાબેન અમરાજી ગામ વડાદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું દીકરી વિશે થોડી વાત કરવા માંગુ છું, જે આપ સૌ શાંતિથી સાંભળશો। घर की शान है बेटिया, हर घर की शान है बेटिया, माता पिता की पहचान है बेटिया, करती है जो दो घरों को रोशन, करती है जो दो घरों को रोशन, सच में बहुत है बेटिया, सच में बहुत महान है बेटिया। આપણો દેશ અને સમાજ ઘણી પ્રગતિ કરી રહ્યો છે અને આગળ પણ પ્રગતિ કરતો જ રહેશે, પરંતુ સ્ત્રીઓને જેટલું માન સન્માન મળવું જોઈએ એટલું માન સન્માન મળતું નથી। હજુ પણ દીકરીઓને મહત્વ આપવામાં આવતું નથી। હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જવી એ બહુ મોટું ચિંતાનું કારણ છે। સમાજ હાલમાં પણ ભૂતકાળમાં જીવી રહ્યો છે। બેટીને બહુ ભણાવી નહીં, બેટીને બહુ સ્વતંત્રતા આપવી નહીં, આ માનસિક વિચારો આપણા સમાજમાં ખૂબ જ ઊંડે સુધી પ્રવેશેલા છે। સાસરિયામાંથી અવારનવાર આવતી દીકરી પિયરમાં કંઈ લેવા માટે નથી આવતી। સાંભળજો થોડું, સાસરિયામાંથી અવારનવાર આવતી દીકરી પિયરમાં કંઈ લેવા માટે નથી આવતી, તે પોતાના મા બાપની ખબર લેવા માટે આવે છે કે સારી સ્થિતિ કેવી છે, કંઈ તકલીફ તો નથી ને। દીકરીથી ક્યારે નાનકડી ભૂલચૂક થાય છે ત્યારે દીકરી કહે છે કે મમ્મી તું પપ્પાને ના કહીતી। આમ પપ્પાના હૃદયના પ્રેમનો અભિષેક ઝીલવા માટે દીકરી હંમેશા તત્પર રહે છે। તે પોતાના પિતાની નજરો ક્યારે પણ નીચે બતાવવા નથી માંગતી। एक मीठी मुस्कान है बेटी, एक मीठी मुस्कान है बेटी, यह सच है कि मेहमान है बेटी, यह सच है कि मेहमान है बेटी, उस घर की पहचान बना देती है जिस घर से वो अनजान है, उस घर की पहचान बना देती है जिस घर से वो अनजान है। દીકરીની ગર્ભમાં તેની હત્યા કરવામાં આવતી હોય છે કે લિંગ પરીક્ષણ કરાવીને આવું કરવું એક મોટો ગુનો છે। તમે એવું વિચારશો કે દીકરો થશે તો કામે લાગશે, એ વિચાર ખરેખર ખોટો છે। દીકરો હોય કે દીકરી, ભગવાનની ઈચ્છા સમજીને તેનો સ્વીકાર કરવો જોઈએ। આપણે